સદગુરુ આપણે સદગુરુદેવ કી જે બોલીએ એ વખત આપણું મન ઘણા પ્રાર્થના કરતા હોય છે. સત્સંગના પેલી પ્રાર્થના કરે, કોઈ પુસ્તકો વાંચવું હોય તો પેલી પ્રાર્થના કરે. આપણે પેલી પ્રાર્થના આ જ શકે સદગુરુદેવ કી જે બોલીએ એટલે આપણને જે મળેલા ગુરુદેવ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્मै શ્રી ગુરુ નમઃ. તમેવ માતા તમેવ પિતા તમેવ બંધુ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણ તમેવ તમેવ સર્વ મમ દેવા. એ બ્રહ્માકારવતી નો ભાવ કરીએ તો આપણી વચ્ચે આલક બોલક ન થાય. આ શરીર નો ખોખો ભાળી અને ગંતરી પર મન જાય તો આલક બોલક થઈ જાય. અને જો બધામાં ગુરુ આપણા પરમાત્મા સ્વરૂપ થઈ ગયા છે, એ જ પ્રાણી માત્ર માં બધા ઘટોમાં પરોવેલા હોય, મોતિયાનો હાર પરોવેલો હોય છે, એમ ઘટોઘટ માં એ પરમાત્મા છે. એવો જો ભાવ કરીએ અને પછી કથા સાંભળીએ તો આપણું મન ડગુમગું ન થાય, ભૂત ભાવ ના આવે. આપણા કોઈ અવતારોમાં ન કરેલું કામ આ કરવા બેઠા છીએ. શરીરના માટે વ્યવહારના માટે બધો ઘણો કામ કર્યો, પણ આપણો આત્મા વિભાવથી મુક્ત થઈ ને પરમાત્મામાં ડૂબકી ખાઈ ગઈ, એ કામ આપણે નથી કર્યું. તો આ સત્સંગમાં આવી અને આપણે એક કામ કર્યું છે તો વિભાવથી મુકાઈ ગઈએ, સ્વભાવમાં આવી ગઈએ. વિભાવ એટલે શરીર ને શરીરની રચના, પછી ગોમ ઘર નામ રૂપ ભાઈ ભાઈ રાજા રંગ ફકીર બાદશાહ એ બધો વિભાવ કહેવાય. ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિત મોહ એ જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ જોઈ. એ બધી વિભાગ દશાથી વર્તી વાળી અને આપણે આત્માકાર વર્તી કરીએ, બ્રહ્માકાર વર્તી કરીએ. આખા બ્રહ્માંડમાં એક પરમાત્મા રમી રહ્યા છે, ઘટોઘટમાં એ રહ્યા છે. આ વિશ્વ બધું એનું છે. આ વિશ્વ છે એમાં આપણે જે ધડીપણું હું પણ મારા પણ કર્યું છે એ આત્માનું ભાન નથી. બહિર્મુખીતા છીએ આપણે, એટલા અહંકાર પેદા થયો છે. અને નવા જગત છે. અહંકાર જેનો મટી જાય એને જગત સમાઈ જાય. શું જાય? હનુમંત તુમ ને દત્તર ગુમ. કોઈ કે આખું જગત સમાઈ જાય તો કે હા. એના મમતા ને ઊન મારું ને રાગ ને કસાય ને ઈર્ષા ને દ્વેષ ને એ બધા મનનો છે. એ બધી ગોઠ હમન તુમને દત્તર ગુણ થાય એનાથી ભગવાન મલય પામી જાય. જે સંત મહાત્માઓની વાતો આપણે સાંભળીએ છીએ એને શું કામ કરેલું છે કે બહિર્મુખ થી અંતર્મુખ થાય. બહિર્મુખ થી અંતર્મુખ થાય. નાના મોટા રાજા રંગ ફકીર બાદશાહ બાઈ ભાઈ. જો મીરાબાઈ તો આપણે એમ લાગે તમને કે આટલી જોરાવે ભાઈ, પેલો અંતર્મુખ થઈ ગયો. અંતર આત્મામાં મન વિલીન થઈ ગયું. તો કોઈ રાજાના રાજનો સુખ ને દુઃખ ને લડનારા ને બોલનારા ને કોઈ જીવન કોઈ લાગતું જ નથી. જીવન એ બસ એના રંગમાં ડૂબી ગઈ છે. આત્મા સ્વરૂપ ડૂબી ગઈ છે. બસ બધે ભગવાન જ ભગવાન, ભગવાન જ ભગવાન ગાય છે. એ આપણે જે રૂપોદેવ ને કહીએ, મીરાબાઈ ને કહીએ, આ ગંગા સતી ને કહીએ, માતાઓમાં અને પુરુષોમાં પહેલા જો સુધરવા
ધર્મરાજા આજે ભક્તોનું નામ લે છે આપણે, એ શેરા ભગત આત્મામાં ડૂબકી ખાઈ ગયેલા, મરીને જીવનારા. નીરજ મહારાજ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, એવું થયેલું કે મન આત્મામાં ડૂબકી ખાઈ ગયું, પછી મરીને જીવવા વાળા હતા. તો એ જગતની રીતે બરાબર લાગતા આપણને, પણ જગત નહીં અને ખરખડિયા ના રીજવા હતા. આપણે રામજી બાપુ હતા, એ જગત કહેતા કે તમે ખરખડિયા ના રીજવા થઈ જાઓ. આપણને ખરખડિયા ના રીજવા થતો નથી આવડતું. ખરખડિયું ના રીવ શું હોય? નારિયેળ આખું ને આખું હોય અને માંથી પાણી સુકાઈ જાય એટલે ગોળો છૂટો પડી જાય. એમ આ શરીર અને શારીરિક જીવન છે એ હોય ને હોય એમની આત્મા દેવ નિરંજન પરમાત્મા અલગ અલગ છૂટો પડી જાય. વાસના દૂર મટી જાય. હું ને મારું ને રાગ ને કસાય ને દ્વેષ ને એમાં મટી જાય. હું કાખર ખડિયા ના લીધા થઈ જાય. તો આપણે એ માર્ગે નીકળાવીએ તો ફરી ફરી આ ભાવ વિચારો. જો આ ફેર નથી મળતું. આપણને લાગતું હોય કે જો વણે હશે પાણી હશે, પણ હોળમાં દોરો પડવો હોય તો કેટલી વાતો સોખી જોઈ. સૂર્યનો પ્રકાશ જોયો, આ સુધારણ જોયો, દોરાની ધાર હાથ શિક્ષણ જોયે, અને ઓઠ આપણી સુખી જોઈએ, સૂર્યનો પ્રકાશ જોઈએ. આ પોસાતો હોય તો હોળમાં દોરું પડવાય. તો આપણું લક્ષ્ય વિખરાઈ ગયું છે લોકસંગથી. પાછું એમાં કોઈ બગડી નથી જા, પણ શું થયું છે? લક્ષ્ય વિખરાઈ ગયું છે. આપણે લક્ષ્ય ચૂકી ગયા છીએ. આત્માનું લક્ષ્ય ભૂલી ગયા છીએ અને બાહ્ય લક્ષ્ય પર આવી ગયા છીએ. અનાધિકારથી આ રખડીએ છીએ. તો મોટા પુરુષે આપણને પરમાણ આલો છે. રવજી બાપા, નાથુ બાપા, આગળનો મીરાબાઈ નો કે ધ્રુવનો કે લાજનો, આપણે કુદરબાબુ ચાલે મુનાઈ તે આપણને તો ખબર જ ન પડે. એની ભક્તિ એવી હતી, કોઈ પણ હોય કે થાય થવા દો. હે બાપજી કઈ થાય ને થવા દો. ના થતું કશું કરતા પણ ઉઠે. જે થાય થવા દે, પણ ભૂકડી એ ખરું કરી. એના અંતરમાં શું થયેલું હતું? પરમાત્મા પર ચડાવાઈ ગયેલું, લક્ષ્ય પર વાઈ ગયેલું. કદી એને કરતા પણ સર કર્યું નથી. તો એવા એવા પુરુષો ઘણા થઈ ગયા. આપડે રામજી બાપાના હિતના હિત હશે એને હેતી કરી છે. એ વાતનો વિચાર આપણે કરીએ તો આપણા આખું મન ગળી જાય. એકને હિત શિવાજી છે. પાકેલી બાજરી હોય, ચકલો નો પાણીનો કુંડો મિલવાનો, એ વિચાર કરીએ તો આપણું શું થઈ જાય. અને ઉંદરા ઘરમાં વિચારતા હોય અને ઉંદરા હારું બાજરી અને પાણી મૂકવાનું વાત ભૂલા બાજરી, તો મન શું થઈ જાય? શું યાદ આવી જાય? ખોલે તો ભગવાન કહેવાય. ઉંદરામાં ભગવાન દેખીએ, સકલામાં ભગવાન દેખીએ, જો કબૂતરો ના હારું, જો હોય તો મકાઓ ઓદરો હોય તો ટુકડો ભરી નાખ્યા. આપણો ઓદરો હોય તો શું લાગે છે? અમારા આ શેર ગમ ઘણું રૂડું છે, પણ ત્યાં લંડો ડાઘ પડી ગયેલું છે. મને ખબર છે એટલે નાખી એમ
જે ઓદરાની બારની સેવા કરેલી એ હવ જાણતું હતું, પણ એ ઓદરા પકડીને મેં લ્યા સબ રાજી કરી જાણે આ ડુંગરા સામે લ્યા વિશ્વાસ થાય દર્શન કર્યા ઓદરું છે. અને એ વખત મન જાય નરું પાકમાં તો સ્વચ્છ પાર નતો પાછો મકાયો તો એક એક જે તણી તણી સારી સારી મકાઈ, પણ આ મન જાય ન રહ્યું ને શું કર્યું. અને આ દર્શન માગતા નથી આવ્યો વધુ વધુ ભર એ આપણી ભૂલ શું થાય છે, ચૂકી જઈએ છે. લોભ આવે, મોહ આવે, ક્રોધ આવે, હું પણ આવે, મારા પણ આવે, અભિમાન આવે, એટલે ભગવાનને ભૂલી જઈએ છીએ. પણ લેતે દેતે ખાતે પીતે બેસતે ઉઠતે તમે એટલું યાદ રાખો કે આ પાણી કેનું છે, પવન કેનું છે, ધરતી કેની છે, આકાશ કેનું છે, સૂર્ય કેના દર પડતા છે, અનાજના કંકુલ બનાવે, આપણી ઓછે દેખાવાનું કંકુલ કરે છે, કોને હોભળવાનું કંકુલ કરે છે, આપણને હે ડાળવાનું કંકુલ કરે છે, બે અનાજ ફળેલામાં દૂધ કુલ બનાવે છે. આપણે માતાના ઉદરમાં જન્મ્યા એના પેલા દૂધ કેળે બનાવ્યું. જો આપણે સૂક્ષ્મ વિચારથી મત કરતા છીએ તો આપણે બધા ભગવાનની સાબિતી આવે. પણ જાડી બુદ્ધિથી જોઈએ આ ધર્મ જે રોશન કર્યો છે, આ જૈન જીન ધર્મ કર્યો છે, જે અણીદર્શી તમે જુઓ તો બધા પરમાત્માની ખાતરી હાલે. આપણું ધણી પૂરું મટી જાય, કુવામાં પાણી થાય એ વખત વધારીએ છીએ આપણે પાણી. એટલે ભગવાનનું સહન કરીને કે વધારવાનું કારણ હું, પછી બીજા કુવાઓ લેવા આવે તો એ વખત ભૂલી જઈએ છીએ. પણ બધી ચીજો આપણા પાસે જે છે એ તમે ભગવાનની સી એવું જોતા હોય તો તમને મમત્વ તમે સોય નહીં. સંસારમાં જતા રહેવાનું નથી, બાવા થવાનું નથી, થવું હોય તો થજો હોય પૂછી. પણ મારે વિચાર કરજો કે આ દૂધ એમાંની આવે છે અને આ પરુવાનો દેશ એને બનાવ્યો છે. આ દેખવાનું કોણ પૂરું કરે છે? આ જમીનમાં કણ વાવીએ છે તો ઉગાડે છે ફૂલ. આ સૂક્ષ્મ વિચાર કહેવાય. આ ગોઠ છૂટી જાય તો આપણો અહંકાર મટી જતો વાર ન લાગે. બધે પછી દૂધ મોસ હોય ઘરનું એમાં દક્ષે દૂધ છૂટું પાડે છે, કોઈ પાડે છે. તાર ઠીક હોય તો બધા આપણા દીકરીઓ છે લાગે આપણને, પણ માતાના ઉદરમાં આપણે હતા ત્યારે આપણું રક્ષણ કેમ કરીશું? અત્યારે તો એમ લાગે કવાણે કર્યું, કચેલા કર્યું, કચેલા કર્યું, પણ માતાના ઉદરમાં હતા એ વખત રક્ષણ કેને કર્યું? તમે જ્યાં વ્યક્તિ જુઓ, જાડી બુદ્ધિથી જોશો તો ભક્તિ ની ફળે. પણ તમે જ્યાં નથી બધું જોહો, લેતે દેતે ખાતે પીતે તમે ખો તો રોગ રોગ કુલ પહોંચાડે છે, નાડી નાડીઓમાં કુલ રોગ પહોંચાડે છે, રાતે હું ગીગો તો કુલ રખવાડે છે. આપણે બનાવનારું કુલ છે અને હેનો આ લાકડો હેના લાઈન કર્યું છે. જો તમે પાછા વળો તો ભક્તિ ઘણી નજીક છે. અને પછી
અભિમાન ઉપર જઈએ તો ભક્તિ ઘણી દૂર જતી રહે. કેમ કે પાછા વળીએ તો આપણું મન ગળી જાય, બધે તુહી નો ભાવ આવે. કૃપાલજી કહ્યું છે કે પાણીમાં તું, પવનમાં તું, ધરતીમાં તું, આકાશમાં તું, સૂર્યમાં તું, ચંદ્રમાં તું, જો જોઉં તો તુહી નો ભાવ. જો હોય તો પકડો એને જાલો તમે કે કેનું આ કેનું સકલામાં કોણ, મકોડામાં કોણ? બધું જોઈ જોયેલ છે. સૂક્ષ્મ વિચારથી જુઓ તો ભગવાન ઘણા ટુકડાય. અને જો ગાડી બુદ્ધિ જોવું કે ભાઈ એ તો ભગવાન અહંતાને જો અહંતો આપણે શું કરવાથી કે ભાવ તમે નિર્મળ ભાવ શાંત થાય. તમારા સંત સદા સુખ પાવે, નિર્મળ નિર્મે નાતા, પરમે પાપ કટે કાયા કો, પરમે પાપ કટે કાયા કો, નિજે નિરંજન આતા સદમય હરિજન હરિ કો દાતા. જો ભગવાન નું સમરણ એવી રીતે થાય તો બધામાં તુહી નો ભાગ થાય તો ભક્તિ કેવી મજા આવે. ભગવાન સ્વ ભાનો જ પણ તમારા રૂવાટો માને. અમારે ભાઈ થયું રાજેન્દ્રનગર ના મેળાવડામાં હતું આ ગઈ સાલ. તે પ્રભુ એ આપણને કોઈ ખબર નથી ગઈ પણ અમારા રૂવાટોમાં ક્યાંક થાય છે. રામ 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 ઓન જુએ એટલો આડો હતો આ રૂવાટો થાય છે. બાજુ હજી થાય છે રૂવાટો. એ શું કહેવાય? રૂવાટો જે બધો રોમ ખરા પણ કે મારા આ રૂવાટોમાં થયું છે. ઓય બાજુ તો ઓછી, ઓય બાજુ તો ઓછી. વિકારી ભાવ તો કે બેઠતો હા. આ આપણે મેળાવા કહીએ છીએ એટલે આપણને લાગે કે આ તો હું મેળાવું, આ તો હું મેળાવું, આ હું મેળાવું. પણ કઈ સુપાજી આવા જાગી જતા હોય અને થાય તમે ધીરાઈ ન કરતા. તમારી ભક્તિ જો હાથી કહે અને આશા ભાવ કર્યો તો તમારા રૂવાટોમાં બાજી કહેતા કે રોમે રોમા લાગે જપવા, તારા મહિલા સોરા લાગે સપવા. રોમે રોમા લાગે જપવા, તારા મહિલા સોરા લાગે સપવા. તમને ભાઈઓને એમ લાગતું હોય આપણા રૂવાટામાં તો દરેક ના રૂવાટા. દરેક જનબાઈ તો દીકરી હતી પણ એને એક થોડી અડધો પડી, સોનો છાપેલો હતો. એક બાઈ આડી હતી, સોનો લઈ લીધો જનબાઈ નો. પછી જનબાઈ કે સત્ય જે પીરો એ બરાબર ને સત્ય કે અજમાવું જોઈએ. પછી પોલીસ વાળા ને બધા અડધો જનબાઈ તો પૂરી જેલમાં લઈ ગયા. પેલી એક બાઈ હતી વધારે કાફર કે 55 મળા હે ખબર છે ને? 55 ખબર જે મોડિયા ખન છે એવું હોય એની 55 થઈ જાય. ગરીબ ની પાસે ન રહે તો હમ જને પાસે ન રહે.
જનભાઈ જઈને બેસી તે કે ભલે મારી કેટલું બોલાવ મમદાન બોલાવ કે સોળો ના રહેશે કે એ મોટા થશે નથી. પછી કે તારો પુરાવો શું આવે છે? કારણ કે મારો થાપેલો સોળો હા એમાં રોમ રોમ બોલતા કોની ધરી મૂકો દે વિઠ્ઠલ 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 મારા થાપેલો સોળોમાં વિઠ્ઠલ વિઠ્ઠલ બોલતા. આ તો પુરાવો જોરદાર હતા. એ પેલા મમદાર ની હતા હવે તો કેમ રાખે એ જોવા જા તો 65 જોડ અતુલી બાઈ નો નેકડો અને 50 જણો જનબાઈ નો નેકડો. એ જમાના મને લાગતું હોય તો ભક્તિ એ બનાવતી શીખ બનાવટ છે એ ભક્તિ નથી. અને તમે પાછા રૂમ રૂમ રગ રગ માં ભાવ કરો કોઈ ન આવે તો તમે રામ રામ કરતા પણ ધંધુ કરો. રામ 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 ની ધૂન લગાવ મોજ ઘરમાં લગાવણ વગડે લગાવણ કોમ કરવા લગાવણ પેલું હતું ખેડૂત એને ભગવાન મંત્ર આલેલો ગુરુજી એ નારાજી મંત્ર આલેલો એ લોસારજી ગોપાળજી 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 બધા કરવું કે અત્યારે ઓળાખવું તાર કે હારું તો હું કરી હતું તે તો ધૂળ લાગી નહી તો ધૂળ લાગી તો બધું ભૂલી જાય. હવે ગોપાળજી ગોપાળજી કરતા ઓળાખતું થયું અને લોસો પર હળવાનું લોસારજી 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 થવા મળ્યું. પછી ભગવાન કે તમારા ભક્ત સેવા છે તમારે જોવા છે લક્ષ્મી જિંદગી ગયા તારજી કહું તારજી કે મારા હાથી હેડો તો કહે આ ઓળા કશે એ શું કે છે તમે પૂછો તો લોસારજી 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 કરે અને લક્ષ્મીજી પૂછ્યું કલાકાર તો તેને ફર્યું છે એક તારા ધણી ને મારદારી જા સોની મારી બોલાવાની પાછો લોસારજી 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 કરવા મળ્યું. હાસો હતો પછી ભગવાન હતા હું અથડું ગુરુ આ ખોદરસલમાં અને પાછું ખેત તમે પૂછો તમારો ધણી શો સચ્ચી ભાડ્યું છે પેલા જઈને લક્ષ્મીજી ફેર પૂછ્યું મારો ધણી શો છે લાગતી ભાડ્યો છે એ તો મારી બાઈ માથાકૂટ મેલ તારો ધણી પડો ખાડામાં કે લોસારજી 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 લક્ષ્મીજી ને નક્કી થયું કે આ તો એનું નામ લોસારજી હશે. ગોપાલજી એટલા બધું નથી લોસારજી નોંધ સારું એ ભક્તિ કોઈના બાપની નથી ગઈ. ભક્તિ કરવી ભક્તિ કરે પાતાળા લોકમાં ડાબી દૂબી ન રહે કસ્તુરીની વાત પ્રગટ થાય આકાશ લોકમાં. તમે હૃદયમાં જો ભક્તિ કરો ભગવાનની ભક્તિ સોની રહે. તમારા હૃદયમાં જો બીજ વાવો અને એની રચના કરો તો જો આ ઈનું છે તમે એ બધા પર બરાબર ભરાયા છીએ જેના ગામમાં છીએ એ તમે દીકરીઓ હો કે દીકરા હો પર બરાબર ભરાયા છીએ કોઈ ના નથી આપણે. આજે તમે જન્મ્યા છો ધણી થઈને બેઠા છો એના ધણી આપણે નથી પરમાત્મા ધણી. એ જો ભાવના આપણે કરીએ તો જેમ આપણે જળભરત હતા એ જળભરત ને એવી વર્તી જાગૃત થઈ એક જોવા એક ખેડૂત ચોરીને રખવાડે મેલા હતા શેણાને રખવાડે એ ખેડૂત પારખું લેવા પૂછ્યું તમે જનાવડા નથી ઉડાડતા ભાઈ તો તમને દોડા નહીં આલું
જળફળ તત્વ એ અંતરનો દેવ ના આખા વિશ્વમાં એક જ દેવ નિરંજન પાતું. પછી કેતા દોડા હું તલભે હારો છો એ રીતે સંતાન તું હારું એ વખત આ જળફળ કહ્યું છે કોની આદરતી કોનો પાણી નિરત કોને ઓ માનવ મળ્યું પછી મેળો દૂધ ભરેલા કણસલાતે કણતે કોણે પધારા ઓ માનવ મળ્યું પછી મેળો આ તન મારો પ્રાણ પારખી મળ્યું પંખી મેળો. આ વાત ફૂકરાજી છું જેને દેવનું ભાન ભૂલી ગયેલા હતા ગરબડ એને એના જ્ઞાનમાં જોયું છે કે આ દૂધ ભરેલો કળશલો કોણ બનાવે છે? તો પરમાત્મા બનાવે છે. કોઈ આપણે બધા છીએ એ મારફત્યા છીએ તો ભાવ હારા રાખો અને વહીવટ કરો. વહીવટ તમારે કરવો પડે પણ મોય સુપી રીતે તમે જોતો શીખો, હુરે હુરે શીખો, કોમ કરતા શીખો, જોબ આવી શીખો, વસ્તુ જુઓ એનું તારીલો લો કે બનાવનારો કોણ છે? આ વસ્તુ કેની છે? આ હું ધણી છે, બીજું ધણી છે, પણ બનાવનારો કોણ છે? આ બધામાં કોણ છે? તો આપણને ખાતરી આવે તો આપણું અભિમાન ગળી જાય અને બધામાં પરમાત્મા છે એ ભાવ સિદ્ધ થાય તો આપણો બધામાં આપણ પરમાત્માની ઝડપી થાય, ભાસ થાય. તમને લાગતું હોય કે એમ કરે ભાસ થતો હોય પણ જો અર્જુન ગીતા એ પરમાત્માનો ભાસ થયો એટલે આખું વિશ્વ પરમાત્મામાં જોયું. જે જે સંત મહાત્માઓ થયા એને ભગવાનની ભક્તિ કરી એને બધા પરમાત્માનો ભાસ થઈ પછી જ્ઞાન પ્રાપ્ત થયું. તો આપણું વર્તમાન સારું કરવું. બોલો સદગુરુ આ વખત તમારો આ કાલના બોલ્યા નથી એ હઈ જશે તો હું તો ભાઈ આપણને તો વાપર્યું નતું રિહાઈ જવું. કાલે કાલ નથી બોલ્યા જીતા ના લો ભાઈ એ અને મેળવે તો કર્યું. પેલો કે હું છું, પેલો કે હું છું, મારે એક રાજા હતી કે તારું હું ચડું શું શક્ય હોડી સરાવું ત્યારે કે આજે હોડી સરે એ 100 લોક પર જાય તારે રાજા કે તો હું છું આ બે એમ કહે વળી ચીજો કે હું કહી દઉં બસ દરેક માં તુરેલું છે. અને એક ઘડી ના પડી નાખીએ જુઓ એમાં નથી અને છીએ અને ઉડી જવાના છીએ. બધા ઠેલીઓ ને બધું તૈયાર કરીને આવ્યા છે અને ખાવાનું એટલું બાકી છે. તારે સારા વિચારો કરો, સારા ભાવ રાખો અને કોઈથી ભેદભાવ ન કરો, કપટ ન કરો, ઈર્ષ્યા ન કરો, વેર ન કરો. આપણે જવાના જવા મહેમાન આવ્યા છીએ એ જવાના એક રહ્યા છીએ તથા જવાના આપણે નથી રહેવાના. આપડે જે આ ટેબલ ની પાસે જે છે બાવજી ના આગળ જરા ખસતા રહો તો બધું આરતી ઉતારવા અનુકૂળ પડે.
બીજી સભાઓ भाभी ये बोलता है बरोबर है कारण बोलता है अवतार कहता है Yes, yes. Jaya
આપો મારી જેઠ ભાઈઓ છેલ્લે લઈને આરતીના પૈસા લેવાના થાય. વચ્ચેથી કોઈને પણ ઊભું થવાનું નથી. અને આરતી વ્યવસ્થિત થોડો પહોંચે પછી આપણે પ્રસાદ વાળા ભાઈઓ નક્કી કર્યા છે 4 જણા પ્રસાદ લઈને આવે. જય રામભાઈ. ચંદ્ર પરમાત્મા મથુરામાં ગયા પછી એક દિવસ ઉદાસ થઈ જાય છે. એમની ઉદાસીનતા જોઈ અને ઉદ્ધવજી પૂછે છે કે હે પ્રભુ, આપ ઉદાસ કેમ છો? ઉદ્ધવજી ને કૃષ્ણ પરમાત્મા કે છે કે હે ઉદ્ધવ, આજે મને વ્રજના વાસીઓ યાદ આવ્યા, ગોપીઓ યાદ આવી, ગોવાળો યાદ આવ્યા, એના કારણે હું આજે ઉદાસ થઈ જાઉં છું. અહીંયા સંપૂર્ણ તમામ પ્રકારની સાહિત્ય છે, રાજ વૈભવ છે, સુખ સાધન સામગ્રી છે, સેવકો છે, પણ એ ઉદ્ધવ મારા વ્રત જેવું અહીંયા નથી. તો કહેવાનો મતલબ શું છે કે વિચાર કરો કે ભવ્ય જીવનો ઓરતો મહાપુરુષોને પણ હોય છે. આપણે એટલા લાયક થાવ કે પરમાત્મા આપણને યાદ કરે. આપણે પરમાત્માને યાદ કરીએ એ તો સામાન્ય બાબત છે કે જીવ પ્રભુને યાદ કરે એ કઈ નવી વાત નથી, પરંતુ આપણી અંદર એવા પ્રભુ પ્રત્યે એટલો આપણો ભાવ અને પ્રીતિ વધારો કે પરમાત્મા આપણને યાદ કરે. ઉદ્ધવજીને જે પ્રકારનું અભિમાન, કોઈ પ્રકારનું જ્ઞાનનું ઉદ્ધવજીને અભિમાન થયું હતું, કોઈ પ્રકારનું અહમ એમને આડું નડતું હતું. આ અહમને કાઢવા માટે કૃષ્ણચંદ્ર પરમાત્મા ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, ગોપીઓ મને યાદ કરતી હશે, તમે જઈ અને ગોપીઓને મારા પર અત્યંત પ્રેમ હોવાના કારણે હું જે કઈ કહેતો એ ગોપીઓ સ્વીકારતી નહીં, માટે તમે વ્રજમાં જઈ અને ગોપીઓને થોડો જ્ઞાનનો ઉપદેશ આપો કે જેના કારણે ગોપીઓની અંદર ભાગવત ધર્મનું પ્રાગટ્ય થાય, વેદ ધર્મને સ્વીકારે. ત્યારે ઉદ્ધવજી જવા માટે તૈયાર થાય છે ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે હે ઉદ્ધવજી, આ રીતે તમે જશો તો ગોપીઓ તમારી સાથે વાત પણ નહીં કરે. તમે મારું આ પિતાંબર છે એ ઓઢીને જાઓ. જો મારું પિતાંબર જોશે તો તમારી સાથે વાત કરશે, નહીં તો વાત જ નહીં કરે. વાત જ નહીં કરે તો તમે એમને સમજાવશો કઈ રીતે? કૃષ્ણચંદ્ર પરમાત્મા પોતાનું ઓઢેલું પિતાંબર ઉદ્ધવજીને આપે છે અને ઉદ્ધવજીને વ્રજની અંદર મોકલે છે. તો મહાપુરુષોની એવી કળા હોય છે કે કોઈ પણ જીવને કોઈ પ્રકારનું અભિમાન આવ્યું હોય, કોઈ પ્રકારનું અહમ નડતું હોય તો એના ગાળવા માટે જુદા જુદા પ્રકારની યુક્તિઓ કરે. કોઈને કોઈની પાસે મોકલે, કોઈને કોઈની પાસે મોકલે, કોઈને કોઈ સાધન બતાવે કે જેના કારણે એને જે અહમ આવ્યું છે એના કારણે પ્રભુ વચનની અંદર પરમાત્માથી અંતરાય પડે છે. એ અહમ કાઢવા માટે મહાપુરુષો આવા રસ્તાઓ અપનાવતા હોય છે. હવે જે ભવ્ય જીવો હોય એને આ વાતની ખબર પડે. ઉદ્ધવજી વ્રજની અંદર જાય છે, ભગવાનનું પિતાંબર જોઈ અને ભગવાન જ પધાર્યા એટલા આદરથી ઉદ્ધવજીનો ગોપીઓ સત્કાર કરે છે. એવો અહોભાવ ઉદ્ધવજી પર લાવે છે. ઉદ્ધવજીએ ભગવાનનું પિતાંબર પહેર્યું છે માટે શાસ્ત્રની અંદર એવું ઉલ્લેખ આવે છે ભાગવતમાં કે રાધિકાજીને મોર બોલે તો ભગવાનનો મોર મુગટ યાદ આવતો, અને મોર મુગટ યાદ આવતા કૃષ્ણચંદ્ર પરમાત્મા યાદ આવતા, અને પરમાત્મા યાદ આવતાની સાથે રાધાજીને સમાધિ થઈ જતી અને ભાવ વિભોર થઈ જતા. ભાવના આવેશની અંદર પોતાના તનનું ભાન રહેતું નહીં. તો વિચાર કરો કે મોર બોલવાથી મોર મુગટ યાદ આવે અને મોર મુગટ યાદ આવવાથી કૃષ્ણચંદ્ર પરમાત્મા યાદ આવે અને એના કારણે બેભાન થઈ જાય. તો વાસ્તવિક જીવને લગાવ કેટલો ઊંચો બધો નક્કી કરેલો છે. એમ આપણા અંતઃકરણની અંદર મહાપુરુષોનો ફોટો, વચન, વિચાર કોઈ મુમુક્ષ
મુમુક્ષુ મળે, કોઈ એવા કારણો મળે કે જે કારણોથી આપણા અંતઃકરણની અંદર આવી ઉર્મિઓ આવે તો તમે માની લો કે મોક્ષ માર્ગથી આપણે નજીક જઈએ છીએ. જો આવી ઉર્મિઓ ન આવે, આવો અહોભાવ ન આવે, આવો પ્રેમ ન આવે, આવી આપણી વિસ્મૃતિઓ ન થવા માંડે તો આપણે મોક્ષ માર્ગની નજીક જતા નથી, પણ એનાથી દૂર જઈએ છીએ. એ ઉદ્ધવજી ગોપીઓને અનંત પ્રકારે ઘણી પ્રકારે જ્ઞાનનો ઉપદેશ આપે છે કે તમારે આ રીતે રહેવું જોઈએ, તમારી પતિની આજ્ઞા માનવી. એ સંસારની અંદર મોટામાં મોટો સ્ત્રીઓ માટે ધર્મ છે, આ છે તે તેઓ અનંત પ્રકારે શાસ્ત્રોની ઉપદેશ આપે છે. ત્યારે એક ગોપી છે એમનાથી આ સહન નથી થતું. એ કે છે હે ઉદ્ધવજી, અબળા તે સાધન શું કરે, વાલા વિના તો પ્રગતિ વિરહની આગજો. હે ઉદ્ધવજી, અમે તો અબળાઓ કહેવાય. અબળાઓ આ સાધનો બધા જાપ યોગ આ બધું અબળાઓ કઈ રીતે કરે? પણ અમારા અંતઃકરણની અંદર તો તમે કહો છો કે કૃષ્ણચંદ્ર પરમાત્મા મથુરા છે, પણ અમે કહીએ છીએ કે અમારા માટે તો પરમાત્મા અમારા સદૈવ સાનિધ્યમાં છે. વાલા વિના તો પ્રગતિ વિરહની આગજો. જોગીડા થઈએ તો જગમાં લાજીએ, ભોગીડા કેમ ધરીએ ભગવો વેચજો. ઉદ્ધવજી, અબળા તે સાધન શું કરે, અલબેલો મૂકીને નહીં તો હારજા, જે જમણીના દુખડા બારે માસજો. એ ઉદ્ધવજી, અમને જે અલબેલો મળ્યો છે એ અલબેલા પરમાત્માને મૂકી અને અમારે અન્ય કોઈ પણ પ્રકારના સાધનો કરવા નથી. તો મુમુક્ષુને આ પ્રકારનો ભાવ અને કૃપાળુદેવે પણ આ વાતને એમના પત્રો દ્વારા પોતાના ઘણા મુમુક્ષુઓને લખીને જણાવી છે. જેવો પ્રેમ ગોપીઓને કૃષ્ણચંદ્ર પરમાત્મા પ્રત્યે હતો, એવો જ પ્રેમ જો વર્તમાન કાળે કોઈ મહાપુરુષ પર આપણને વિશ્વાસ અને શ્રદ્ધા આવી હોય અને એ ભાવ, એ પ્રીતિ અને એ પ્રેમ જો આવે તો મોક્ષ કઈ દુર્લભ નથી. સદગુરુ સદા ગુરુ મેળાવો કરવો છે કરતા હતા અને મેળાવો પૂરો થઈ ગયો. હવે તમારે મારે એક ઘડીનો ગાત છે. બધા શાંતિથી બેહો અને પોતાના જીવનને પરિવર્તન કરવાનું આ મારે છે. આપણો સ્વભાવ સુધારવાનો મારે છે. આપણને ક્રોધ ન થવો જોઈએ, ઈર્ષા ન થવી જોઈએ, વેર ન થવું જોઈએ. પ્રાણી માત્ર બધા જીવ છીએ પરમાત્માના છે. આપણે મહેમાન આવ્યા છીએ, જતા રહેવાના છીએ, રહેવાના નથી. જેમ આ મેળામાં આવ્યા હતા સત્સંગના અને આમાં રવાના થવાનું આવ્યું, એમ જો આવ્યા છીએ તો બે જણના મહેમાન છીએ. બાઈઓ હોય કે ભાઈ હોય, તમે લોબુ લોબુ ન માનતા. એક સપના જેવો સંસાર કર્યો છે. તો વર્તમાન સારું કરો, પૂર્વનું પ્રારબ્ધ જે હોય એ ખતાવો, પણ વર્તમાનના ભાવ સારા કરો. વર્તમાનમાં આપણા કોઈથી સ્વભાવ ન બગડે, કોઈથી કપટ ન થાય, કોઈથી ઈચ્છા ન થાય, કોઈથી વેર ન થાય. એ જોતા રહું. તમારે કોઈ ફાટફૂટ થતો નથી. મારા જીવનમાં બોલવામાં, લેવામાં, મિલવામાં કોઈથી કપટ તો થતું નથી, કોઈથી ઈર્ષા તો થતી નથી. પૂરાનું પ્રારબ્ધ છે તો ભોગવવું પડે, પણ વર્તમાન જો સુધરે તો બધી ભક્તિ સુધરી જાય. તો વર્તમાનના ભાવ હારા કરવા હારું આ ભક્તિ છે. પૂર્વના પ્રારબ્ધની તો કોઈ ફેરવનાર નથી, પણ વર્તમાનના ભાવ સુધારવા આપણા જીવનમાં પડતો કરો એ માટે સત્સંગ છે. તમે કોઈ માનતા હો તો ભૂલ રહી જાય છે. આ મારે અને તમારે નકા ભગવાન હૃદયમાં પ્રગટ છે. એ ભગવાનને મળતા કેટલી વાર થાય છે. જો કે હવે કેટલા મત છે
ભગવાન બધા સાંભળે છે, હવે પરમાણુ મળે જોશે. અત્યારે આપણે રખવાડે ભગવાન છે, છતાં એ પરમાત્માના હાથે આપણે એકતા થઈ શકતા નથી. તાર જો આપણી ભૂલ તો સજા નકા સમાગમમાં આવીએ અને આપણા અંતરમાં બધા પરમાત્મા છે એ એકાગ્ર ભાવ થાય એ વખત તો આપણને વચ્ચે એકાગ્ર થાય કા અને ભગવાન નો દર્શન થાય એવી ભાવ ના જ આવે. પણ એક ભજન વાળા કહ્યું છે નાવડી 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 રે પ્રભુ ભજવાની રીત તન નાવડી રે નાવડી 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 રે પ્રભુ ભજવાની રીત તન નાવડી ચિત ભારી મારેલી તારી નાવડી રે પ્રભુ ભજવાની રીત તન નાવડી રે ગર્ભ વિલાસમાં કરતા રોશનમાં તો ઉતારીના નથી એટલે ફિક્કા હાલે છે. જો મનખાદેવના આવતાનો ભગવાનનો વિયોગ આપે હે આ ગોપીઓની વાત કરું છું એ ગોપીઓના વિયોગ નતો ભગવાનના હાથી એક વર્ષથી એકાકાર વર્ષથી અને આપણે બધા વાતો કરીએ છીએ પણ અંતર પડદો છે એ નેકડા ને સાહેબ ભગવાનના હાથી એક નથી થતો. જુદો 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 રહેશે. બેટા આપણે બોલવાનું છે આજે બોલો તો બરોબર હેડો પુરાવતી થાય છે એટલે ઉલ્લંઘન તો થાય નહીં. એમની આજ્ઞા મારે માથે ચડાવવી પડે. કોઈ જે જિંદગીમાં મેં માઇક ઉપરથી ભજન બોલ્યો નથી એટલે આજે બોલવાની હિંમત કરું છું. જેવું બોલું એવું તમે સ્વીકારી લેજો. સદગુરુ દેવ તારે એક દિન જાવું પડશે કરમ તારા તને નડશે કરમ તારા તને નડશે જીવલડા તું તો બાંધી મુઠી આવ્યો
ગટમાં ગોળી ગયો એટલે મરવાનું વધી જાય એ ભૂલ આવતી હતી. હા એક કરી ચૂકી હા સુકી જાય બધું મને ખરું ખરું કે એક બીજી ગઈ એટલે મેં કહ્યું, ગઈ તો ગઈ હવે પકડનારા જોઈ કે પણ ના ના જોઈએ જ ને પકડનારા ભૂલ સુધરે કેવી હા તો એનો કબૂલ તો કરવું જ પડે વાંચું તારશો. 100% બાવજી મેં શરૂઆતમાં ના કહી દીધું મને માફ કરજો મને ભૂલ થશે મને ખબર હતી હિંમતનું કામ છે આ ભજન ભજન ગાવું લાઈફ પર ગાવું આપણા ભાઈ કદી ભજન ના બોલતા આપણે અત્યારે 15-20 ભજન બોલું છું અને સેવા બોલું છું તે આખા બંગલા ને ગજાવું છું આનંદજી બોલ કે હું બોલું ને તું ચાલ હું બોલું તું ચાલ જો બરાબર છે કે નથી તો એ બરાબર હોય તો પાછું હોય જાય તો બોલવાનું. જો અભ્યાસ શું કરે છે પોતાના જીવનનું વર્તમાન ફેરવી નાખે તો ફરી જાય છે. નકા કોઈને ખબર નથી કે આ પેવું ભાઈ ભજન બોલે કોઈને ખબર નથી. એની એ દિશા હાય હાય ભજન કે આમ કે એ ક્યાં હાય હાય જીવત જલેલી અને અત્યારે એ ભજન બોલું છે એમ આપણા અભ્યાસ કરીએ અડતર હડતર બેહતર ઉઠતર લેતર દેતર જે ભજન ગાય શીખીએ વિચારીએ અને એનો અભ્યાસ કરીએ તો ભજન આપણને આવડી જાય. તો ભજન આવે તો બીજા લોકોમાં મન પાછું વળી જાય. કેટલા કરવામાં કપાઈ જાય. મન શુદ્ધિ કરવાનો માર્ગ એ ભજન છે. ભજન ના આવે ત્યાં મન શુદ્ધિ થતી નથી. મન ગમતો ગોટાળો પડી જાય અને ભજન શીખવાના રડ ઉપર આવે એટલે એને આનંદ આવતો જાય. એનું મન ખુશ થતું જાય. હર કોઈ દે પણ પુરુષોમાં માતાઓમાં કોણ કરતા તમે જેટલું ભજન યાદ કરો અને એના વિચારો કહો એટલું તમારું મન શુદ્ધ થઈ જાય. ભગવાન યાદ આવી જાય. ગોપીઓની વાત યાદ કરીએ તો તારે ગોપીઓ જો હોય તો ભગવાન ભાતી અને હું નથી ભાતી એવા આપણને તોલ આવી જાય. અરે ભગવાન તો હોય તાનું પેલી ગોપીઓ નથી કહેતી હાલમાં હું શીખું લેવા જઈ ને શું ઉતાર્યું અને પછી બેરણીમાંની અથાણું લે અને પાછું ફેર બનાવવા ઉફરું ભરાવાના બદલા 100 રૂપિયા તો ભરાયું ઉફરું સીતામાં મેળ્યું. એવા ભાવ એવા સમજદારો જો મહાપુરુષોના આપણે જોઈએ તો જોયા આવા જોયા ગોપીઓ જોયા રાધાજીને ધ્યાન થઈ જતું એવા વિચારો કરીએ તો આપણું મન હવળા માર્ગ ઉપર આવી જાય. ભગવાનનું ભજન એ તો તરવાર છે, અઠૂકો છે. તમને એમ લાગતું હોય પણ આ જે અમારી વાત કરીએ તો જાણે કોઈ હોય ભયું નતું કોઈ વાત તાર ભજન જ અમે ગાયા ને મેં ભળ્યું એવું એક તરફથી બસાય એટલે ભજન ગાવામાં કોઈ ન પાછી પણ ન રાખી અને શીખવો. પેલી સોપડીઓ પાછી આપવાની છે 10 દન 8 દન છે આપવાના. કેટલા છે પેલો શું કહેવાય છે સંતવાણી એ લઈ અને વાંચજો ભરજો 4 બુનો ભેગી થાય તો ભજન ગાતો શીખજો. બીજાની વાતો કરતા ભૂલી જજો. કોઈ સારું પુસ્તક હોય તો વાંચજો. પુરુષો હોય તો જો પેલા ઓટરે બેસી અને ગપ્પા ગપ્પી કરો એના કરતા પુસ્તક વાંચો તો હું ખોટું ભાઈ. 4 જણા ભેગા થાય
અને બાજીનો પુસ્તક હોય કે સાચો કપાવજીનો પુસ્તક હોય, બીજા કોઈ પુરુષોનો અમર ચરિત્ર હોય એવા પુસ્તકો તમે ઓછો તો એમાં આવે. આ મારા આ પ્રભુને રાહ નથી. એમાં એક આ ભંપડીના છોરા છે તે એક જ ના આવે બધે. અને થોડું જ્યાં ભંપડી ત્યાં અમે સુરતના બધા પગીને સુરતના બધા પગી અને વાસી આપણે આવે છે એ ગાતા ગાતા આવે છે. પાછા જોઈ છે એ ગાતા ગાતા જોઈ છે. અને ભજન હિકતા નવો ભજન આવડે. તો આપણું મન છે એ જમ વાળીએ મળે. જો આપણું મન કોઈની નંદા કે ગુણ દોષ કે રાગ કસાયમાં જાય તો એટલું પાપ ખરીદી ના આવે. ના આપણું મન ભજનમાં વાળીએ તો એકલું પુલ તો બોધા, એકલી ધારા તો આપણી બદલાય. ભગવાન તો યાદ આવે એટલા હો. અને તમે ભગવાન યાદ આપવા એ કેટલા મુશ્કેલ. પેલા ભગવાન માં સહાય છે અને આ હું કરું છું ભગવાન જોતા મને ભગવાન ભાતા. અમારા હંતોક બને તો એ વાતો કરતો છે એ કરે તો ભાઈ એ લોકો આપણે બેઠા છે ને ભગવાન આપણને ભાતા ખરું એવું કેવું એવી વાતો કરે કે આપણા હાથ પડે. આ શકલો છે કબૂતરો છે એમાં ભગવાન કોઈ છે ખરા? આ રાત હોય ને અંધારું હોય ને ગમે તો હોય અને ભગવાન ઓળસી આપણે વાત કરતા આવીએ અને એને ઉપર ગોઠવી જાય તો એ આયા ભગવાન એ ભાવ થઈ જાય. તો એવા ભગવાનના ભાસ થાય ને ભાવ થાય તો આપણું જીવન ધન બની જાય. બીજા લોસોમાં શું લેવાનું છે, શું કાઢવાનું છે? અને ભગવાનનું ભજન ગાતો શ્રમ લાગે એ મની ના કહેવાય. ભગવાનનું ભજન ગાતા તો ઉલ્લાસ આપવો જોઈએ. આ મારે ગોળો બેસે ખેરાડીના એ ભજન કોઈ જો આગળથી નાખીશ પેલા બેઠા બધા સમ ન કહો તમે. આ પ્રેમ કોઈ ગોષ્ટ ન કહો હું ધંધો કરો છો આવડતું જો પટેલાઈ કરતા આવડે છે? પણ તમે ભજન તમારું ભજન ઘર રાખશો ના આવડી હશે. આ તો મન ભર્યું આદમી એટલે અપમાન ન થાય એવું કહેવાય ને તારે. પણ ભજન તો સુરપા હે ગૌરાપો ચોપડી સુરપા હે વંશાદી આપણને વસનાર સુરપા હે વંશાદી. ભગવાનના ભજન વગરનું જીવન તમે શું માનો છો? મની ગણાય? મની ન ગણાય. ભગવાનના ભજન વગરનું બે હાથ પગ નો વસો હોય એવું તો મની ન બનતા. એ તો ઢોર જેવું જીવન કહેવાય, પશુ જેવું જીવન કહેવાય. ન તો ભજન અરે ભગવાન હોય ઘણી વખત આપણે રૂવા તો લીધો આપણને ભાવ તો નથી જાય. પરમાત્મા યાદ આવે પણ શું બાકી લોકો ભગવાન યાદ આવે વખત ખુશ થઈ જાય બધું. તો એવો ભજન હર કોઈને માટે આ ગોભાઈને તો ભજન ગોય છે પાછા અને ભત્રીજા ગોય છે ચોરા ગોય છે. એટલે આ તો એમનું ખાલી નામ લઈ લીધું છે. તારે આબરૂ ની જાવ આટલા મિનિટમાં હું આવ્યો ત્યારે મારું આબરૂ કાઢી ગયો. પણ ભજન હર કોઈ ભાઈઓ ને કોમ કરો ને કોમ કરતા ભજન કહો, રોટલા કરતા ભજન કહો, વાહિદુ કરતા ભજન કહો, સાર વાંચતા ભજન કહો, બીજા લાલ છોડી દો, વાંચી હેચતા ભજન કહો.
સવારે એટલું કે નિર્દોષતા રાખો, કોઈના ખોટામાં ન રહું. અને હે રાજારામ છે આ શ્લો છે ને એ જો હે પડું મેળવીને ઉડી જવાનો સવારે મારે બધાને. તો આવા સપના જેવા સંસારમાં આપણે જીવીએ તો ભગવાનનું ભજન કરતા હેડીએ ને બેહીએ ને ઉઠીએ ને જીવન જીવીએ તો આપણું જીવન આગળ વધી જાય, આપણને આગળ હુજ પડી જાય. મહાપુરુષોનો જીવન ચરિત્ર જોવાનું થાય, સત્ય થઈ જઈને હું કરું, અમર ચરિત્ર સેવ વસવાનું થાય. મહાપુરુષો જો નરસિંહ મહેતાને પરસાપુરા છે, ચોખ્ખો મેળો, રોહિદા, મીરાબાઈ આવે, જીવન ચરિત્ર યાદ આવે તો ના ના બધું યાદ આવે. આપણે શું ધંધો કરવો છે? શરીરથી ધંધો કરવો છે, પણ મનથી શું ધંધો કરવો છે? મન તમે ભગવાનના માર્ગમાં રાખો તો જો મોટા મોટી ભક્તિ મન ભગવાનના માર્ગમાં રમાડતું રાખો તો એ મોટા મોટી ભક્તિ છે. આ મારા પ્રભુભાઈ ના આજે મેં જોડાયું કે ના તો રહે છે પણ મેં જોડાયું મેં લઈ ગયું કે આમ તો બીજા ગાવા પડી. અમારો આવી પડ્યો છે. અમે આ બેઠા હતા તો મોટો મોટો પણ બોડી પણ અમારો આવી બન્યો સામને લોટો લઈને બોલ્યો છે. જો અમે કૂટી ગયો નહીં એમનો રહ્યો તો નહીં રાખે એ તમે બધા સહાય છે પણ રોમની રજા થઈ એ વખત ઉડી જવાના આંસુ અનેક લોકો ઉડી જવાના ને ખોખો પડ્યો રહેવાનો. તો વિચાર કરજો અને જીવન જીવજો.